નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગોત્રી હોસ્પિટલની બહાર ટ્રિપલ અકસ્માતનો બનાવ। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતનો બનાવ વધી રહ્યો છે, જેને લઈને બહાર 3 ગાડી એકસાથે ધડાકાભેર અથડાઈ રહી હતી। રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। અકસ્માતમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી। અહીંયા રહેતા સ્થાનિકની માંગ છે કે નટુભાઈથી ગોત્રી હોસ્પિટલ ઉતારવાના માર્ગ પર બમ્પર બનાવવાની માંગ ઉઠાવવા પામી છે। વડોદરા શહેરમાં વિકાસના કામો કરવામાં આવે એવામાં પણ પંચવટી કેલાનની ઉંડેરા રૂબી સર્કલ સુધીનો રોડ નવેસરથી બનાવવામાં આવે એમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર ખાચરવામાં આવે તેવું દેખાય છે, કારણ કે આ રોડ પર આગામી દિવસમાં બનાવવામાં આવેલ ત્યાર પછી તેને લઈને લાઈન નાખવાના લીધે આ રોડ હાલત થઈ ગઈ છે। આજરોજ નવેસરથી રોડ બનાવવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અધિકારીઓની મિલીભગત દેખાઈ છે કે ટેન્ડર પ્રક્રિયા મુજબ આ રોડ બનાવવા જોઈએ તે રીતે બનાવવામાં આવ્યો નથી। મટીરિયલ વાપરવામાં આવતા નથી, જેને લઈને રેતીના ઢગલા મારીને પણ ઉપર કપચી પાથરી રોડ બનાવવામાં આવે છે। આ દિન સુધી આવો રોડ બનાવતા જોયો નહીં, પણ કોઈ નવી ટેકનોલોજી કોન્ટ્રાક્ટરને અધિકારીઓ લાવી હોય તેવું દેખાઈ રહ્યું છે। મીડિયા સમક્ષ કમિશનરશ્રીને માંગ કરવામાં આવી છે કે આ રોડ પર તપાસ કરવામાં આવે, જેથી અધિકારીઓ હોય તેના ઉપર બી તપાસ કરવામાં આવે। વડોદરા શહેરને વિકાસની વેગ આપવામાં આવે છે, પણ વિકાસની વેગ આપવામાં એવી રીતે આવે છે કે જોતું જાગ્યું ઉદાહરણ જે વર્ષો પછી આ રોડ બનેલો અને એ રોડ બનાવીને પાછો ખોદી કાઢવામાં આવે। એ ખોદવામાં એવી રીતે આવ્યો કે વડોદરા મહાનગરપાલિકા એવું બતાવે છે કે આ રોડ પર ડ્રેનેજ લાઈન નાખી છે, તેના લીધે હવે આ રોડ ખરાબ હાલતમાં છે, એટલે નવેસરથી આ રોડ બનાવવામાં આવે। પણ બનાવવામાં એવી રીતે આવે છે કે તમે જોઈ શકો છો કે રિસર્ચમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે, કેમ કે આને અઢી ફૂટ ખોદીને જે મેન્ટર વાપરવાના હોય એ મેન્ટર નહીં વાપર્યા, જે ટેન્ડર પ્રક્રિયા મુજબ જે રીત છે એ રીત નથી વાપરી। જેવી રીતે કે અમે સ્થળ મુલાકાત કરીને જોયું કે અહીંયા ડાયરેક્ટ રેતી વાપરવામાં આવે છે, રેતી વાપરીને ડાયરેક્ટ કપચી પાથરી દેવામાં આવે। પણ અહીંના જે લાગતા વળગતા કાઉન્સિલર છે, ધારાસભ્ય છે, જે બહુ મોટી મોટી વાતો કરતા હોય કે અમે ભ્રષ્ટાચાર મુક્ત બનાવીએ, પણ તમારા વોર્ડમાં ને તમારી જ વિધાનસભામાં જે ભ્રષ્ટાચાર આ કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવે છે એ કેવો આચરવામાં આવે તે તમે બી સ્થળ મુલાકાત લો। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તે એન્જિનિયરને જે તે અધિકારીને આ રોડની જવાબદારી આપેલી હોય તે અધિકારી બી આ રોડ પર દેખાતા નહીં, કેમ કે એમની બી લાગે મિલીભગત હોય જે તે અધિકારીની એવી દેખાઈ આવે છે। ખાલી કોન્ટ્રાક્ટરના માણસો દેખાય છે અને કોન્ટ્રાક્ટરો દ્વારા અમારા જેવા સામાજિક જવાબ પૂછવા જાય ત્યારે આડેધડ જવાબ આપતા હોય અને કહે છે કે ટેન્ડરની પ્રક્રિયા મુજબ। પણ અમે આજ દિવસ સુધી આવો રોડ બનાવતા જોયો નહીં, કેમ કે અમે તો જોયો છે કે મેન્ટરની એવી બધી પ્રક્રિયા 4-5 જાતની પ્રક્રિયા હોય તે રીતે આ રોડ બનાવવામાં આવે છે। પણ આ રોડ એવો છે કે 6 ડમ્પર રેતી પાથરી દીધી ને એના ઉપર ખાલી કપચી પાથરી છે, એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવી દેખાય છે। તો મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે તે અધિકારી લાગતા વળગતા અધિકારી હોય કે ધારાસભ્યશ્રી, કાઉન્સિલરશ્રી અને આપણા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર આરએન મહેશ બાબુને કહેવા માંગે છે કે આ રોડ પર વિજિલન્સ તપાસ કરવામાં આવે ને જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો, જે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચર્યો છે તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે। જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે અમારી રીતથી કમિશનર જોડે જવાબ માંગીશું, કેમ કે આ રોડ કોઈના એ અધિકારી કે કોઈ કાઉન્સિલર કે ધારાસભ્યના ગજાના પૈસાના નથી। આ રોડ અમારા જેવા સામાજિકને આ પ્રજાના પૈસાના ટેક્સના પૈસાના રોડ બનતા હોય તો આ રોડ મજબૂત બનવો જોઈએ। જો આગામી દિવસમાં નહીં કરવામાં આવે તો અમારી રીતે જે તે અધિકારીને જવાબ બી અમે આપીશું। સબીર ચૌહાણ। વડોદરામાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું આયોજન થયું છે।
માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી મેરેથોનને વડોદરા ધારાસભ્ય અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. મેરેથોનમાં 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન દોડવીરોએ દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશ આપવામાં આવ્યો હતો. વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો સંગમ જોવા મળ્યો છે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. માય પ્રાઇડ થીમ સાથે યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો અને સંતો તેમજ બીજેપી વડોદરાના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગમ્ય કારણસર ઉપસ્થિત રહ્યા ન હતા. મેરેથોન માટે અત્યાર સુધી 1.11 લાખથી વધુ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન નોંધાયા હતા. વડોદરા મેરેથોનનું મુખ્ય આકર્ષણ ગજરા રન LGBTQ સમુદાયને સમજાવવા ઇક્વાલિટી મળે તે રહે તે માટે તે હેતુથી AIMS અને AFI દ્વારા પ્રણાલિત અને આંતરરાષ્ટ્રીય સ્તરની રેસમાં કુલ હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર હેરિટેજ રન, જવાન રન અને દિવ્યાંગ રનનું આયોજન કરાયું છે. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ દોડવીરો સાથે દોડ લગાવી ઉત્સાહ વધાર્યો હતો. દેશ વિદેશના એલિટ દોડવીરો સાથે ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશ આપવામાં આવશે. આઝાદીના 77 વર્ષ બાદ પણ ગુજરાતમાં જાતિ વિશે માનસિકતા જીવિત જોવા મળે છે. ભરૂચ તાલુકાના કેલોદ ગામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ. આઝાદીના 77 વર્ષ બાદ પણ ગુજરાતમાં જાતિ વિશે માનસિકતા જોવા મળી છે કે હજી પણ કહેવાતા સવર્ણ અનુસૂચિત જાતિની સારી સ્થિતિને જોઈ શકતા નથી. તેઓ દ્વારા પ્રત્યે હજી પણ જાતિ વિશે માનસિકતા ધરાવે છે. 2026/27/1ના રોજ રાત્રિના આશરે 8:30 કલાકે કેલોદ પરમાર ફળિયામાં રહેતા પ્રોવિઝન સ્ટોર ચલાવતા ઈસમ સાથે તારીખ 26/1/2026ના રોજ કેલોદ ગ્રામ પંચાયતમાં થયેલ ઝઘડામાં હર્ષ પટેલ પાણીની બોટલ કેમ આપી તે બાબતે રીઝ રાખી આરોપિત પ્રગતિ યોગેન્દ્ર યાદવ કેલોદ પરમાર ફળિયામાં રહેતા લીલાવાદી બહેન દિલીપભાઈ પરમાર સાથે ઝઘડો તકરાર કરવામાં આવેલ છે. મા બહેન ની ગાળો પણ આપવામાં આવી હતી. ફરિયાદીના ઘરની બહાર નીકળી દુકાન આગળ આવી આરોપી પ્રગતિ ફરિયાદને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા અને જાતિ વિશે 2-3 વખત ડેડી જેવા અપમાનજનક શબ્દો બોલ્યા હતા. ઉશ્કેરવાળી ભાઈ બોલાઈને ફોન કોલ કરીને બોલાબોલી કરવામાં આવી હતી. રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે બોલિવૂડના પિક્ચરો જોવા દ્રશ્યો સર્જાયા. નશામાં ધૂત થાર ચાલકને દબોચાયો. પીઆઈએ
રિવોલ્વર તાની જામનગરના શખ્સનો રોડ પર આતંક જોવા મળ્યો હતો. રસ્તામાં 4-5 વાહનોને અડફેટે લીધા બાદ પોલીસ વાહનને પણ મારી ટક્કર. બેફામ ડ્રાઇવિંગથી રોષે ભરાયેલ લોકોએ નબીરાને મેથીપાક ચખાડતા પોલીસે માંડ બચાવ્યો. ભાયાવદર પીઆઈ પરમાર અને ટીમે જીવવાના જોખમે કારને આંતરી મોટી જાનહાનિ ટળી. J10 પાસિંગથી થાર લઈને નીકળેલા મહેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ શેરવડાને પોલીસે સોંપ્યા. પોલીસને જોઈને પણ ગાડી ન રોકી અંતે રિવોલ્વરના નાડે જ થાર થોભી. ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનની ટીમને શેઠવડાના પોલીસ સ્ટેશન તરફથી સૂચના મળી કે એવી એક થાર ગાડી છે જો ત્યાં પોલીસ રોકાવાનો પ્રયાસ કર્યો અને ગાડી પોલીસથી છટકીને અહીંયા ભાયાવદરમાં આવી ગઈ. તો ભાયાવદર પોલીસે એના માટે બેરિકેટિંગ કરી ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો. તો ભાયાવદર શહેરમાં આ ગાડીને બેફામ ભગાવવામાં આવી અને અમારી પીસીઆર અને પીઆઈ પોતે જઈને અને ગાડીવાળાને કાબૂમાં કર્યો. અને કાબૂમાં કર્યા પછી એનું નામ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજા આ જામનગરનો રહેવાસી છે. ઓર એની સફેદ કલરની થાર ગાડી JJ10 EC 7215 આ ગાડીને ડિટેન કરવામાં આવી. જોકે એવો મામલો જામનગર પોલીસ એને ફોલો કરતી હતી તો આની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવામાં આવી અને આ માણસ મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાડેજાને અને ગાડીને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવી છે અને ત્યાં શેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં એની આગળની કાર્યવાહી ચાલુ છે. એવા જો બનાવ બને છે રોડ ઉપર સ્ટન્ટ કરવાના કે ગાડીના અનિયંત્રિત રીતે હાંકવાના, આમાં કન્ટિન્યુ રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી કામગીરી કરવામાં આવી છે. અમારા રેન્જના વડા શ્રી અશોકકુમાર સાહેબનો સ્પષ્ટ નિર્દેશ છે આમાં. તો આ નિર્દેશ મુજબ અમે લોકો છેલ્લા 4 મહિનામાં 13,000થી વધારે કાળા કાચની ગાડીઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને છેલ્લા વર્ષ દરમિયાન 3,380 જેટલી એવી ગાડીઓને ડિટેન કરવામાં આવી છે અને આરટીઓ ચલાન કરવામાં આવ્યો છે. સિર્ફ જનવરી 2026ના મહિનામાં 469 ગાડીઓ ડિટેન કરવામાં આવી છે, જેમાં મોટાભાગની ગાડી SUV ટાઈપની ગાડી છે, થાર, ફોર્ચ્યુનર, સ્કોર્પિયો ટાઈપની ગાડી છે. અને હાલ પણ અમે લોકો પૂરી જેટલી SUV ગાડીઓ છે એની પોલીસ સ્ટેશન વાઇઝ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે અને તમામની ચકાસણી કરવામાં આવશે. જે કોઈ લોકો કાળા કાચની મોડિફાઈડ નંબર પ્લેટ, વગર નંબર પ્લેટ અને બેતરતીબ રીતે અનિયંત્રિત રીતે કોઈ ગાડી ચલાવશે તો એના વિરુદ્ધમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હા, આ નશાની હાલતમાં હતો અને આને જામનગર પોલીસને હેન્ડઓવર કરવામાં આવ્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વાલ્મીકી વિકાસ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ગોત્રી રામાનંદી સંપ્રદાયના અમારા ધર્મગુરુ ગાદીપતિ એવા શ્રી વિવેકાનંદ મહારાજ સાથે મા ટ્રાવેલ્સના ઓનર શ્રી KP વાઘેલા સાહેબની હાજરીમાં ક્રિકેટ સોસાયટીનો ઓપનિંગ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં JD સોલંકી, હરીશભાઈ પંત, જગદીશભાઈ, પ્રવીણભાઈ, સોમાભાઈ, પ્રવીણભાઈ સી, પ્રાથમિક શિક્ષિકા સંગીતાબેન, ઇન્ડિગો ફ્લાઇટ એટેન્ડન્ટ તૃષાલીબેન, મધુબેન, જયશ્રીબેન, તારાબેન, ભાનુબેન અને માતાજીના ભક્ત શ્રી મનહર બાપુ હાજરી આપ્યા. કાર્યક્રમ વિશેષ સહકારી શ્રી બિપિન સોલંકી, રોનક સોલંકી તેમજ હિરેન સોલંકીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. શ્રી સોલંકી સાહેબના અધ્યક્ષસ્થાને અને આપણા ફળિયાની સમક્ષ એક ક્રેડિટ સોસાયટીનું ઓપનિંગ કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે વાલ્મીકી વિકાસ સહાયક વાલ્મીકી જો આજે ઓપનિંગ કરવા જ્યારે જઈ રહ્યા હોય તો ગર્વની વાત છે આપણી ફળિયા માટે, આપણા મોહલ્લા માટે. તો એ સંબંધ આ કાર્યક્રમમાં ઉપસ્થિત KP સાહેબ છે, આપણા ગુરુદેવ પધાર્યા હોય, સાહેબ સંપત સાહેબ છે, ભાઈ શ્રી પ્રવીણભાઈ પધાર્યા હોય, એના મોહલ્લાના તમામ ઉપસ્થિત હોય તો ગર્વની વાત છે કે સમાજ માટે, આખા વડોદરા શહેર જિલ્લા માટે એક નવું નજરાણું આપણે આપી રહ્યા છે. તો આ વિશે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા હું હરીશભાઈ સંપતના આજના પ્રમુખ સાહેબની જવાબદારી આપું છું. રાખશો એ રીતના એના પર આપણે લોન આપવામાં હશે. લોન બહારના જે વ્યાજ દર છે એના કરતાં 50% ઓછો વ્યાજ દર હશે. જેટલો તેટલો 50% તમને વ્યાજ દર ઓછો હશે અને એની અંદર આપણે આગળ ચાલીશું. રિકવરિંગ જે લોકો પહેલા સમજના 3-6 મહિના આપણે દેખીશું કે ભાઈ જે લોકો કન્ટિન્યુઅસલી રિકવરિંગ કર્યો છે એ લોકોને આપણે પ્રિટેબલ લોન માટે આપણે રાખીશું કે જેથી કે હમણાં આપણે નવી શરૂઆત કરી રહ્યા છીએ એટલે પછી તે દેખીશું. કારણ કે મોટી મોટી બેંકોમાં બી ડૂબાડનારા આપણા સમાજના લોકો બેઠેલા છે. તો આ તો આપણો તો નાનો નમૂનો પ્રયાસ છે. આપણે કઈ કોઈ મારઝૂડ કરી કે કોઈ પગ ખેંચીને આપણે કશું કરવાનું નથી. જેટલું બને સમાજનો સાથ સહકાર, સમાજનો વિકાસ થાય એના પર આપણું ધ્યાન રહેશે. વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર વાડી ભાડવાળા વિસ્તારમાં આવેલા મંદિર ખાતે ભક્તોનો માનો મહેરામણ જોવા મળ્યો. બ્રાહ્મણના સૌથી મહાન અને અદ્ભુત શિલ્પકાર વિશ્વકર્માજીની આરાધનાનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ શિલ્પકાર, આર્કિટેક્ટ અને ઇજનેર હતા.
ધાર્મિક ગ્રંથો અનુસાર જ્યારે ભગવાન બ્રહ્માએ બ્રહ્માંડની રચના કરી હતી ત્યારે તેમને તેના નિર્માણની જવાબદારી ભગવાન વિશ્વકર્માને આપી હતી. શાસ્ત્રો અનુસાર ભગવાન વિશ્વકર્મા ભગવાન બ્રહ્માના 7મા પુત્ર છે. ત્યારે આજે વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ મંદિર ખાતે વહેલી સવારથી આરતી સાથે સાથે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલકી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે મહાસુદ તેરસ વિશ્વકર્મા જયંતિ છે. વાડી ભાટવાડામાં વિશ્વકર્મા દાદાનું મંદિર આવેલું છે. 75 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા આજે 4 વાગ્યાથી વિશ્વકર્મા દાદાની પાલકી નીકળશે. વાડી ભાટવાડા થઈ ચોખંડી 4 રસ્તા થઈ નાની સાર માર્કેટ થઈ ને રાત્રે 11:30 વાગે દેવસ્થાનમાં આવે છે. 12 વાગે રાત્રે મહાઆરતી કરવામાં આવે છે. દાદાનું અહીં ગાડી ખૂબ મહત્ત્વ છે અને દરેક ભક્તોની આશા દાદા પૂરી કરે છે. જે મનમાં ધારીને આવ્યા દાદા સૌનું કામ સિદ્ધ કરે છે. અને અહીં ગાડી અમાસના દિવસે પણ ખૂબ મહત્ત્વ છે. આટલી જ પબ્લિક અહીં ગાડી અમાસના દિવસે પણ ભેગી થાય છે. સવારથી સખત લાઈન છે. અહીં ગાડી બધા ભક્તોમાં અહીં ધ્યાનમાં આવી રહ્યા છે અને દર્શન કરવા આવી રહ્યા છે. આજે અહીં ગાડી વિશ્વકર્મા દાદા તરફથી અહીં ગાડી મંદિર તરફથી બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે. ફ્રી હેલ્થ ચેકઅપ પણ રાખવામાં આવ્યું છે અને અહીં ગાડી પ્રસાદીને બધું મહત્ત્વનું રાખ્યું છે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાંથી ચોંકાવનાર ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં રૂમમાંથી નશીલા પદાર્થોની મોટી જથ્થો સામગ્રી મળવામાં આવી છે. સયાજગંજ પોલીસ સ્ટેશન દ્વારા રેડ દરમિયાન ખાલી દારૂની 25 થી 30 બોટલો ઝડપાઈ. એક બોટલમાં દારૂ ભરેલો હોવાની પણ ખુલાસો થયો છે. હોસ્ટેલ રૂમમાંથી ખાલી સિગરેટના પેકેટ પણ મળ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. MS યુનિવર્સિટી પ્રશાસન દ્વારા પણ આ મામલે આતંકી તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પ્રશાસન દોડી આવ્યું હતું. પોલીસે એવી માહિતી મળી કે MM હોલમાં લાંબા સમયથી દારૂ પાર્ટી થતી હતી. આટલી મોટી સંખ્યામાં નશીલો સામાન હોસ્ટેલ સુધી કેવી રીતે પહોંચ્યો એ મોટો પ્રશ્ન છે. યુનિવર્સિટી પ્રશાસનની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સમગ્ર મામલે સયાજગંજ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ કરવામાં આવી છે. હા, હવે આ તપાસનો વિષય છે. અમારી જાણ બહાર છે. છોકરાઓએ જે પણ કરેલું અત્યારે ખાલી બોટલનો થેલો આખો મળેલો છે. બોટલની અંદર દારૂ પણ હતી. હા, થોડી બચેલી દારૂ પણ મળેલી છે. તપાસનો વિષય છે. તપાસ કરીને જે પણ હશે કાયદેસરની કોણે કઈ જગ્યાએથી ક્યાંથી દારૂ લઈ અને કોણે પાર્ટી કરી છે કે શું કર્યું છે આ બોટલનું જે પણ હતું એ અને શા માટે તમે રૂમમાં લઈ આવ્યા છે તપાસ કરી અને જે પણ હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલી બોટલો? 12 થી 15 જેટલી બોટલ હતી. 28 બોટલ અમારી પાસે વિડીયો છે. હા, 28 હશે. સિગરેટના 20-25 સિગરેટના બોક્સ હતા જે ખાલી પીધેલી છે. યુનિવર્સિટીની કોઈ ગાઈડલાઈન છે આની માટે? રૂલ પ્રમાણે તો છોકરાઓએ સિગરેટ કે કોઈ પણ જાતનું વ્યસન હોસ્ટેલમાં કરવાની સખત મનાઈ છે. એના માટે નિયમ બનેલા છે. તમે ચેકિંગ કરો છો? સરપ્રાઇઝ વિઝિટ કરીએ છીએ જ્યારે પણ છે.
જ્યારે પણ પકડાય છે ત્યારે અમે લોકોને આજે જ કડકમાં આવી કડક ગયું? સૂચના આપીએ છીએ. આ બોટલો આજે જ આવી ગઈ? એ જ રૂમમાં ઘણી વખત મેં ચેકિંગ કરેલું છે અને ઘણી વખત મેં વોન પર કરેલા છે. એ જ રૂમમાં નહીં, તમે એટલે બાકી જ્યારે બીજા... જોયું છે તમે પણ આઈ વિટનેસ છો કે આ લોકો પાર્ટી કરતા હતા એને? ના, હું આઈ વિટનેસ નથી. તો તમે કહો છો તમે ચેકિંગ કર્યા હતા તો? હું ચેકિંગ કરું છું, હું એવું કહું છું. સરપ્રાઇઝ ચેકિંગ અમે કરીએ છીએ જ્યારે પણ જે પણ કોઈ ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસ મળે છે કે કોઈ પણ જાતનું ગેરકાયદેસર ઉપકરણ મળે છે કે આવી રીતે કોઈ મારો સિગારેટનું પ્રશ્ન હોય. છે કે આટલી મોટી સંખ્યાની અંદર દારૂની બોટલો કેવી રીતે પહોંચે? હવે એ તપાસનો વિષય છે, એ મારી જાણમાં પણ નથી. જે સિક્યોરિટીના પણ શું કાયદાઓ છે આની? હવે એ જ હવે આગળ જે પણ હાયર ઓથોરિટી હશે એમને જાણ કરશું અને એ એમની રીતે કાર્યવાહી કરશે કે આવું મળી આવેલ છે. હવે આ ક્યાંથી આવ્યું છે, કોણ લઈ આવ્યું છે, ક્યાંથી લઈ આવ્યું છે, લઈ આવીને શું કર્યું છે, એ બધી જ તપાસ 30 નંબરમાંથી નીકળી છે. 30 નંબર વાળા એવું કહે છે કે એ 28 નંબરમાં જે ભાઈ રહી છે એ અમારા રૂમમાં મૂકીને જતા રહ્યા છે. 28 નંબર ખોલ્યો તમે? 28 નંબર બંધ છે. મેં પોલીસની સામે કીધું હતું કે ભાઈ તમારે ખોલવું હોય તો હું તોડી આપું, તાળું લોક હતું. આજે હમણાં કોઈ કોલેજમાં રજાઓ છે? ના, અત્યારે કોઈ જ રજા તો નથી. પછી શું લેવા એ લોકો નીકળી ગયા અહીંથી? એ ઉજ્જૈન ગયા છે. હવે આવો કોઈ નિયમ નથી. જ્યારે પણ છોકરાઓ જાય છે ત્યારે વોર્ડનને... ચાવી કોની પાસે? એ છોકરાઓ પાસે જ છે, વોર્ડન પાસે નથી હોતી અને એવો કોઈ કયો રૂલ છોકરો નથી. પાસે છે? અમારી પાસે તો ઇનપુટ એવો છે એ છોકરા પાસે નથી ચાવી. નહીં, એ એમના તમે ફ્રેન્ડને જેને આપીને ગયા છે. એ ફ્રેન્ડની પાસે છે અહીં રહેવાની કાયદામાં કોઈ? નહીં, એ ફ્રેન્ડ અહીંયા નથી રહેતો. એની જવાબદારી અને હું એનું પુરાવો તમને આપી શકું. સીસીટીવી કેમેરા છે. એ ભાઈ જે નામ વાપરે છે એ વ્યક્તિ છે એ MM હોલમાં નથી રહેતો. તમારું નામ શું? વિજય સોલંકી, વોર્ડન MM હોલ. ફતેપુરા પાસેથી ચોરાયેલી બુલેટ ગણતરીના કલાકમાં ક્રાઇમ બ્રાન્ચે પકડી. 31/1/2026ના રોજ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓનો અટકાવવા ઝુંબેશ હેઠળ મહત્વપૂર્ણ સફળતા મેળવી. ફતેપુરા 4 રસ્તા પાસેથી ચોરાયેલી રોયલ એનફિલ્ડ બુલેટ સાથે આરોપી સમીર શબ્બીર ભાઈ મલેક રહે જૂની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડની અજબડી મિલ રોડ વિસ્તારમાંથી ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. પાલિકાની બેદરકારીના કારણે શહેરના ખોડિયારનગરથી પંચમ તરફ જવાના રસ્તામાં પાલિકાના કોન્ટ્રાક્ટ દ્વારા ખોદાયેલ ખાડામાં ટ્રક ફસાઈ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ અને સુવિધાઓના નામે કોન્ટ્રાક્ટરો આડેધડ વિવિધ કામગીરી માટે ઇજારાઓ આપી દીધા છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સુવિધાઓને યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે છે કે કેમ તેના પર પાલિકાના અધિકારીઓ, શાસન, નગરસેવકો દ્વારા યોગ્ય દેખરેખ રાખવામાં આવતી ન હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા વેળ ઉતારી કામગીરી કરવામાં આવે છે, જે ઘણીવાર અન્ય લોકો માટે જોખમી બની જતી હોય છે. જે રીતે ગત ડિસેમ્બર મહિનામાં માંજલપુર વિસ્તારમાં પાલિકાના ખુલ્લા મેઇન હોલમાં એક નિવૃત્ત DYSPના પુત્ર વિપુલસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું, તેમ છતાં તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી તેમ જણાય છે. ત્યારે આજે સવારે શહેરના ખોડિયારનગરથી પંચમ તરફ જવાના મુખ્ય રોડ પર પાલિકાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં એક ટ્રક ખૂબી ગઈ હતી. જો કે સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી, પરંતુ ટ્રકને નુકસાન થયું છે. જો ટ્રકની જગ્યાએ અન્ય દ્વિચક્રી કે નાનું વાહન હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પાલિકા તંત્ર દ્વારા લાપરવાહી બદલ જવાબદારો સામે પગલાં લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.